એક સમયે અકબર નામના એક રાજા હતા. તેમના દરબારમાં બિરબલ નામનો એક ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર મંત્રી હતો. બિરબલ હંમેશા પોતાની ચતુરાઈ અને રમૂજ વૃત્તિથી રાજાને ખુશ રાખતો હતો. એક દિવસ એક વિદ્વાન પંડિત રાજા અકબરના દરબારમાં આવ્યા. તેમણે રાજાને કહ્યું કે તેઓ ઘણા બધા શાસ્ત્રો અને ગ્રંથોના જાણકાર છે અને તેમની પાસે દરેક પ્રશ્નનો જવાબ છે. રાજા અકબરે પંડિતનું સન્માન કર્યું અને તેમને દરબારમાં આવકાર્યા. રાજા અકબરે પંડિતની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેમણે પંડિતને પૂછ્યું, પંડિતજી, તમે તો બધા જ પ્રશ્નોના જવાબ જાણો છો, તો કૃપા કરીને મને કહો કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ છે? પંડિતે થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, મહારાજ, આ દુનિયામાં સૌથી શક્તિશાળી ઈશ્વર છે. તેમની સામે કોઈ ટકી શકે તેમ નથી. રાજા અકબરે કહ્યું, તમારો જવાબ સાચો છે, પણ હું આ જવાબથી પૂરી રીતે સંતુષ્ટ નથી. શું કોઈ એવું છે જે ઈશ્વરથી પણ વધુ શક્તિશાળી હોય? પંડિત મૂંઝવણમાં પડી ગયા. તેમણે ઘણા શાસ્ત્રો યાદ કર્યા, પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં. તેઓ લાંબા સમય સુધી વિચારતા રહ્યા, પણ તેમને કંઈ સૂઝ્યું નહીં. આ જોઈને રાજા અકબરે બિરબલ તરફ જોયું અને પૂછ્યું, બિરબલ, શું તું જાણે છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ છે? બિરબલે હસીને કહ્યું, હા મહારાજ, હું જાણું છું. રાજા અકબરે ઉત્સુકતાથી પૂછ્યું, તો જલ્દીથી બોલ બિરબલ, કોણ છે તે? બિરબલે કહ્યું, મહારાજ, દુનિયામાં સૌથી શક્તિશાળી માણસની ઈચ્છાશક્તિ છે. પંડિત અને દરબારમાં હાજર રહેલા બધા લોકો આ જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા અકબરે પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે બિરબલ? શું તું આ વાતને સાબિત કરી શકે છે? બિરબલે કહ્યું, ચોક્કસ મહારાજ, હું આ વાતને સાબિત કરી શકું છું. પછી બિરબલે એક વાર્તા કહી. એક સમયે એક રાજા હતો. તે ખૂબ જ શક્તિશાળી હતો. તેની પાસે મોટી સેના હતી અને તે ઘણા રાજ્યોનો માલિક હતો. પણ રાજાને હજુ વધારે શક્તિ જોઈતી હતી. તેણે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ઘણી પૂજા અને પ્રાર્થના કરી. ઈશ્વર રાજાની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને વરદાન આપવા માટે પ્રગટ થયા. ઈશ્વરે રાજાને પૂછ્યું, તારે શું જોઈએ છે? રાજાએ કહ્યું, હું દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા માંગુ છું. કૃપા કરીને મને એવું વરદાન આપો કે હું જે ઈચ્છું તે કરી શકું. ઈશ્વરે કહ્યું, તથાસ્તુ, અને અદૃશ્ય થઈ ગયા. રાજા ખૂબ જ ખુશ થયો. તેણે પોતાની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને ઘણા અશક્ય કાર્યો કર્યા. તેણે પહાડોને હલાવી દીધા, નદીઓના પ્રવાહને બદલી નાખ્યા અને આકાશમાં ઉડવા લાગ્યો. લોકો રાજાની શક્તિથી ડરી ગયા અને તેને ભગવાન માનવા લાગ્યા, પણ રાજાની ઈચ્છાશક્તિ હજુ પણ સંતુષ્ટ ન હતી. તે ઈશ્વરથી પણ વધુ શક્તિશાળી બનવા માંગતો હતો. તેણે પોતાની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરને પડકારવાનું શરૂ કર્યું. આ જોઈને ઈશ્વરને ખૂબ દુઃખ થયું. તેમણે રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ રાજા માનવા તૈયાર ન હતો. અંતે ઈશ્વરે રાજાની બધી શક્તિ પાછી લઈ લીધી. રાજા ફરીથી એક સામાન્ય માણસ બની ગયો. લોકોએ તેનો ડર અને આદર કરવાનું બંધ કરી દીધું. રાજાને સમજાયું કે તેની ઈચ્છાશક્તિએ તેને કેટલી મૂર્ખ બનાવી દીધો હતો. વાર્તા પૂરી થયા પછી બિરબલે કહ્યું, મહારાજ, આ વાર્તા સાબિત કરે છે કે માણસની ઈચ્છાશક્તિ સૌથી શક્તિશાળી છે. તે આપણને કંઈ પણ કરવા માટે પ્રેરિત કરી શકે છે, પણ જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરીએ તો તે આપણને વિનાશ તરફ પણ દોરી શકે છે. રાજા અકબર અને પંડિત બંને બિરબલના જવાબથી ખૂબ જ પ્રભાવિત થયા. તેઓ સમજી ગયા કે બિરબલની વાતમાં કેટલી સમજદારી છે. રાજા અકબરે બિરબલની પ્રશંસા કરી અને તેને એક કિંમતી ભેટ આપી. પંડિતે પણ બિરબલની માફી માંગી અને તેની બુદ્ધિનો સ્વીકાર કર્યો.